તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો। અને આજે હું તમને ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 શીખવાડીશ। અને એની અંદર કંઈક નવું આવશે આજે। અગાઉના 3.1ના અને 3.2નો પહેલો બીજો દાખલાના વિડીયો બનાવી મેં ચેનલ પર અપલોડ કરી લીધા છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ દાખલા નંબર 3ની। દાખલા નંબર 3ની અંદર તમને આ પ્રમાણે રકમ આપી છે કે ઓક્સિજનના પ્રમાણની એટલે કે ઓક્સિજનનું પ્રમાણ y છે અને સમુદ્ર સપાટીથી ઊંચાઈ x છે, એટલે કે yની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે, જેમ અત્યાર સુધી શોધતા હતા સ્ટેપ બાય સ્ટેપ તેવી જ રીતે। જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય, એટલે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ x આપેલા છે તો x બરાબર કેટલા મૂકવાના 7 એકમ, તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારી અંદાજ મેળવવાનો છે। તો દાખલો આખો ગણવાનો છે, ખાલી ત્રુટિ શોધવાની નથી। તો રકમ આપણે જોઈએ અને કોષ્ટક મેં બનાવી દીધેલું છે। તો કોષ્ટકની અંદર સૌથી પહેલાં સ્થળની ઊંચાઈ આપેલી છે જે x છે, અસરકારક ઓક્સિજનની ટકાવારી આપેલી છે જેને આપણે શું કહીએ છીએ y। હવે અહીં દાખલાની અંદર yના જે અવલોકન આપેલા છે તે પોઈન્ટમાં આપેલા છે, એટલે અપૂર્ણાંક આપ્યા છે। અને જ્યારે કોઈ અવલોકન અપૂર્ણાંક આપેલા હોય ત્યારે દાખલો ફરજિયાત u અને vની પદ્ધતિથી જ ગણવાનો રહેશે। બીજી કોઈ પદ્ધતિ એમાં તમે કરશો નહીં તો બહુ અઘરો થઈ જશે। તો શરૂઆત કરીએ દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં આપણે બે કિંમતો શોધવાની હોય છે, x બાર અને y બાર। તેના માટે આપણે x અને yની કિંમતોનો શું કરવો પડશે, સરવાળો। તો xની જે કિંમતો છે 0 થી 6, તો એનો સરવાળો થશે 21। 0 થી 100નો સરવાળો કેટલો થાય છે, 21 થશે। તે જ રીતે yની જે કિંમતો આપેલી છે, આ બધી જ yની સાથે કિંમતો છે, એનું ટોટલ થશે આપણે 130.1। હવે મેં કીધું તે પ્રમાણે કે અપૂર્ણાંક હોવાના કારણે યુવીથી દાખલો ગણીશું। તો સૌ પ્રથમ શું શોધીશું, આપણે યુ શોધીએ। તો યુ બરાબર એક્સ માઇનસ, અહીં તમારે સરેરાશ લેવાની કોઈ જરૂર નથી। તમારે શું કરવાનું, એક્સની જે કિંમતો આપેલી છે તેમાંથી નાનામાં નાની કિંમત બાદ કરી દેવાની। તો એક્સની કિંમતમાં નાનામાં નાની છે 0, તો એક્સની બધી કિંમતોમાંથી 0 બાદ કરીએ તો બધામાંથી 0 બાદ કરીએ તો એના જ આવશે 0, 1, 2, 3, 4, 5, 6 તો કરી દીધા। અને આનું ટોટલ પણ એનું એ જ થશે, તો એનું ટોટલ કેટલું થશે 21। હવે વી શોધીએ। વી શોધવા માટે શું કરીશું, તો વાયમાંથી સૌથી નાનામાં નાની કિંમત છે 16.6, તે બાદ કરીશું। અને આ પોઈન્ટને દૂર કરવા માટે 0.1 વડે ભાગાકાર કરીશું। કેમ, કારણ કે પોઈન્ટ પછી દરેકમાં એક અંક છે માટે। તો સૌ પ્રથમ y માઇનસ 16.6 કરવાના અને એને 0.1 વડે ભાગવાના। તો કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલાં 20.9 માઇનસ 16.6, તો જવાબ મળશે આપણને 4.3 અને તેને 0.1 વડે ભાગાકાર કરીએ તો થઈ જશે 43। એ જ રીતે 20.1 માઇનસ 16.6, તો એનો જવાબ મળશે આપણને 3.5 અને એને 0.1 વડે ભાગીએ એટલે 3.5ના થઈ જશે 35। તે જ રીતે 19.4 માઇનસ 16.6 ભાગ્યા 0.1, તો એનો જવાબ આવશે 28। તે જ રીતે 17.9 માઇનસ 16.6 ભાગ્યા 0.1, તો એનો જવાબ મળશે આપણને 13। ફરી વખત 17.9, તો એમાં પણ જવાબ મળશે 13। 17.3 માઇનસ 16.6 ભાગ્યા 0.1, તેનો જવાબ મળશે આપણને 7। અને 16.6માંથી 16.6 જાય તો કેટલા આવશે, 0 મળશે। હવે આ બધાનું શું કરી લઈશું, સરવાળો કરીએ। તો વીની કિંમતોનું ટોટલ કરીએ તો ટોટલ મળશે આપણને 139। એ જ રીતે હવે યુ અને વી શોધી ગયા।
તો યુ અને વીની કિંમતો પરથી આપણે પહેલાં શું શોધીશું? યુવી શોધીશું. શું શોધીશું? યુવી. અને ત્યારબાદ શું શોધીશું? યુનો સ્ક્વેર. તો યુવી એટલે કે યુ અને વીની કિંમતોનો ગુણાકાર. સૌથી પહેલાં 0 ગુણ્યા 43 તો કેટલા આવશે? 43. 1 ગુણ્યા 35 તો કેટલા? 35. 28 દુ 56. 13 તરી 39. 13 ચોક 52. 7 પંચા 35 અને 6 ગુણ્યા 0 કરીએ તો 0. હવે સોરી, અહીંયા આગળ 43 ગુણ્યા 0માં 0 આવશે. હવે આ બધી જ કિંમતોનો સરવાળો કરી લઈએ. તો બધી જ કિંમતોનો સરવાળો કરતાં આપણને આન્સર મળશે 217. અહીં 43 ગુણ્યા 0 હતા તો ભૂલથી 43 લખાઈ ગયા હતા, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હતી, તો 0 આવશે. હવે યુ સ્ક્વેર, તો યુની બધી જ કિંમતો જે 0થી લાઇનસર 6 આપ્યા તેનો વર્ગ કરીએ. 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36. તો 0થી 6નો વર્ગ કર્યો. હવે આ બધાનું શું કરી લેવાનું છે? ટોટલ. તો આ 0થી લઈને 36 સુધીની રકમો છે તેનું ટોટલ થશે 91. તો બધાનો સરવાળો કરી કોષ્ટક બનાવી દીધું. હવે આપણે શરૂઆત કરીએ છીએ દાખલાની સ્ટેપની. સૌથી પહેલો સ્ટેપ આવે છે એક્સ બાર. એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ છેદમાં એન. સિગ્મા એક્સની વેલ્યુ આપી છે 21. કિંમતો આપણી પાસે કેટલી આપી હતી અવલોકનોની? 7. તો 21 ભાગ્યા 7 કરીએ તો જવાબ આવશે 3. એટલે કે એક્સ બારની કિંમત કેટલી મળે છે આપણને? 3. વાય બાર. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલા છે? 130.1. 130.1 ભાગ્યા એન કેટલા? 7. 130.1 ને 7 વડે ભાગાકાર કરીએ તો એનો આન્સર મળશે 18.59. તો એક્સ બાર વાય બાર બંને મળી ગયા. હવે આપણે શોધવાના છે બી. બી એટલે કે નિયત સંબંધાંક. નિયત સંબંધાંકની અંદર સૂત્રની અંદર થોડુંક એક્સ્ટ્રા આવશે, કારણ કે આ વખતે આપણે યુ અને વી શોધવા માટે બાદબાકીની સાથે ભાગાકાર પણ કરેલો છે. તો એનની કિંમત આવશે 7. સિગ્મા યુવી. સિગ્મા યુવીની વેલ્યુ કેટલી મળી છે આપણને? 217. માઇનસ સિગ્મા યુ કેટલા છે? સિગ્મા યુ છે 21. સિગ્મા વીની કિંમત કેટલી છે? 139 છેદમાં એન. એનની જગ્યાએ 7. સિગ્મા યુ સ્ક્વેર. તો સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? 91. તો બ્રેકેટમાં 91 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. તો સિગ્મા યુની કિંમત છે 21. તો 21નો સ્ક્વેર. હવે આપણે લખ્યું છે ગુણ્યા સીવાય અપોન સીએક્સ. કેમ? કારણ કે આ વખતે આપણે ભાગાકાર પણ કર્યો હતો. તો સીવાય એટલે કે વાયને જેટલા વડે ભાગ્યા હતા તે કિંમત, અને સીએક્સ એટલે કે એક્સને જેટલા વડે ભાગ્યા હોય તે કિંમત. હવે આપણે એકવાર જોઈ લઈએ કોષ્ટકમાં. તો આપણે એક્સનો ભાગાકાર કર્યો જ નથી, તો છેદમાં કશું ના હોય તો 1 સમજવાનું, એટલે સીએક્સની કિંમત આવશે 1. વાયને કેટલા વડે ભાગ્યા છે? 0.1 વડે. તો સી વાયની કિંમત કેટલી લખવાની? 0.1. તો કિંમત મૂકી દઈએ. સી વાયની જગ્યાએ લખીએ 0.1 અને સી એક્સની જગ્યાએ ફક્ત 1. હવે ગુણાકાર કરીએ. 217 ગુણ્યા 7 કરીએ તો જવાબ મળશે 1519 માઇનસ 21 ગુણ્યા 139 કરીએ તો જવાબ મળશે 2919 છેદમાં 91 ગુણ્યા 7 કરીએ તો તેનો જવાબ આવશે 637. 21નો વર્ગ કરીએ તો તેનો જવાબ આવશે 441 અને ગુણ્યા 0.1. છેદમાં 1 લખો ના લખો ફરક પડતો નથી. હવે દાખલો બાજુમાં ગણું છું. હવે શું કરીશું? બાદબાકી કરી લઈશું. તો 1519 માઇનસ 2919 તો જવાબ આવશે -1400 અને જોડે ગુણ્યા કેટલા છે? 0.1 છેદમાં 637માંથી 441 જાય
તો જવાબ મળશે 196. હવે ફક્ત શું કરવાનું, આ બે રકમનો ગુણાકાર અને ત્યારબાદ 196 સાથે ભાગાકાર. તો આ બે રકમનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે -140 છેદમાં 196. હવે ભાગાકાર કરવાથી આપણને શું મળી જશે, બી એટલે કે નિયત સંબંધાંક મળી જશે. તો બી બરાબર ભાગાકાર આવે છે -0.71. તો આપણને શું મળી ગયો, બી મળી ગયો. હવે આ એક્સ બાર, વાય બાર અને બીની કિંમત પરથી આપણે શું શોધીશું, એ અંતઃખંડની કિંમત શોધી લઈશું. એક્સ બાર 3 છે, વાય બાર 18.59 અને બી -0.71. તો કિંમત મૂકી દઈએ આપણે એની કિંમતમાં, એના સૂત્રની અંદર. વાય બાર હતા 18.59 માઇનસ બીની કિંમત છે -0.71 અને એક્સની કિંમત છે 3. હવે આગળ ગણતરી મુજબ 18.59 એમના એમ માઇનસ શું થઈ જશે, પ્લસ 0.71 ને 3 વડે ગુણાકાર કરતા જવાબ મળશે 2.13 અને આ બંનેનું ટોટલ કરીએ 18.59 અને 2.13નું તો જવાબ મળશે 20.72. તો એ એટલે કે અંતઃખંડ પણ મળી ગયો. હવે અંતઃખંડની અને નિયત સંબંધાંકની કિંમત આપણે ક્યાં મૂકીશું, એક્સની વાય પરની નિયત સંબંધ રેખાના સમીકરણમાં. સમીકરણ છે વાય કેપ બરાબર a પ્લસ bx. એની કિંમત કેટલી મળી, 20.72 વત્તા બીની કિંમત શું છે, -0.71 એક્સ એમના એમ. તો આ શું મળ્યું આપણને સમીકરણ. હજી એક સ્ટેપ લખવું હોય તો 20.72 પ્લસ માઇનસ 0.71 એક્સ. હવે એક્સ બરાબર કેટલા કીધા છે આપણને, 7. તો એક્સની જગ્યાએ શું મૂકવાનું રહેશે, 7 મૂકવાના રહેશે. તો 20.72 માઇનસ 0.71 અને એક્સની જગ્યાએ 7. તો 20.72 અને એને એમના એમ લખી દઈએ અને 0.71 ને 7 વડે ગુણાકાર કરી લઈએ તો જવાબ આવશે 4.97. હવે આ બેની શું કરી લઈએ, બાદબાકી. તો બાદબાકી કરતાં જવાબ મળશે 15.75 અને આપણને વાય શેમાં આપેલો હતો, ટકાવારીમાં. તો આપણે જવાબ પણ લખી દઈએ. એનો ફરજિયાત જવાબ લખવાનો રહેશે કે જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની અંદાજિત ટકાવારી 15.75% હોય. એક્ઝેક્ટ વાક્ય ચોપડીમાંથી જ લખેલું છે એટલે મેં રેડ પેનથી લખી દીધું છે પહેલાં જ. જવાબ આપણે જાતે લખવાની જરૂર જ નથી, ખાલી આન્સરમાં જે રકમ મળી તે જ લખવાની, બાકી એક્ઝેક્ટ સેન્ટેન્સ ચોપડીનું જ આવશે. હવે તે રીતે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4ની અંદર તમને કિંમત શું આપી છે, તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એવું ચોપડીના દાખલામાં કીધેલું છે. અહીં વાય બરાબર માસિક ભાડું આપ્યું છે અને એક્સ છે એ વપરાશની જગ્યા. તો જેટલી જગ્યા વાપરો છો એ પ્રમાણે તમારે ભાડું ચૂકવવાનું છે. જગ્યાનો એકમ છે ચોરસ મીટર અને ભાડું આપ્યું છે રૂપિયામાં. આગળ કે જો કોઈ ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન એટલે કે અંદાજિત માસિક ભાડું આપણે શોધવાનું છે. કેટલા માટે, એક્સ બરાબર 110 માટે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું, દાખલાની અંદર સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવા માટે એક્સનો અને વાયનું ટોટલ કરી લઈશું. તો એક્સની જે કિંમતો આપેલી છે એ બધી જ કિંમતોનું ટોટલ કરીએ તો એનો જવાબ આપણને મળે છે 630. તો સિગ્મા એક્સ કેટલા મળ્યા, 630. એ જ પ્રમાણે વાયની જે કિંમતો આપેલી છે, કિંમતો કેટલી આપી છે આપણને, 7 કિંમતો આપેલી છે. તો વાયની સાથે સાથે કિંમતોનું ટોટલ કરીએ તો જવાબ આવે છે 1,82,000. હવે કિંમત બહુ જ મોટી આવે છે. અને એક્સ બાર અને વાય બાર, તો એક્સ બાર વાય બાર શોધીએ તો એક્સ બાર બરાબર
સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ કેટલા મળ્યા 630 છેદમાં 7, તો એનો જવાબ આપણને મળે છે 90. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, સિગ્મા વાય કેટલા છે 1,82,000 છેદમાં 7, અને એનો આન્સર આપણને મળે છે 26,000. હવે રકમો વધારે પડતી જ મોટી છે માટે આપણે દાખલો શેનાથી ગણીશું? યુવીથી ગણીશું. બીજી કોઈ રીત યુઝ કરવી નથી, બહુ જ સરળતા રહેશે. તો યુ શોધવા માટે એક્સ માઇનસ એક્સની નાનામાં નાની રકમ શું છે? તો 55, તો 55 લખ્યા. બીજું, એક્સની જેટલી પણ કિંમતો આપી છે એ બધી જ કિંમતોમાં તમે જોશો કે તેનો એકમનો અંક 0 છે અથવા તો 5 છે, તો આ રકમને 5 વડે ભાગાકાર થઈ શકે. એ જ રીતે વી શોધવા માટે વાયમાંથી વાયની નાનામાં નાની રકમ તો 18,000, અને વાયની બધી જ કિંમતોમાં તમે જોશો તો છેલ્લે 3 અંક 0 આપેલા છે, બધી જ કિંમતમાં છેલ્લા 3 અંક 0 છે, તો એને કેટલા વડે ભાગી શકાશે? 1000 વડે. તો એક્સને 5 વડે ભાગ્યા તો સી એક્સ 5, અને વાયને 1000 વડે તો સી વાય 1000 આવશે. હવે આપણે બાદબાકી કરી ભાગાકાર કરી કિંમત લખીએ તો 55 માઇનસ 55 એ તો 0 થઈ જવાના. 60 માઇનસ 55 5, 5 ભાગ્યા 5 1. 75 માઇનસ 55 20, 20 ભાગ્યા 5 4. 80 માઇનસ 55 25, 25 ભાગ્યા 5 કરો તો 5. 100 માઇનસ 55 45, 45 ભાગ્યા 5 કરો એટલે 9. 120 માઇનસ 55 65, 65 ભાગ્યા 5 કરો એટલે 13. 140 માઇનસ 55 85, 85 ભાગ્યા 5 કરો તો 17. હવે આ બધી કિંમતોનું ટોટલ કરીએ એટલે સિગ્મા યુ મળી જશે. તો સિગ્મા યુ મળશે, આ બધાનું ટોટલ આપણને 49. હવે વી શોધીએ તે જ રીતે વાય માઇનસ 18,000 અને ભાગ્યા 1000. 18,000માંથી 18,000 જાય તો 0. 19માંથી 18,000 જાય તો 1,000, અને 1,000 ભાગ્યા 1,000 એટલે 1. 20,000માંથી 18,000 2,000, 2,000 ભાગ્યા 1,000 2. ફરીથી 20,000 તો ફરીથી 2. 25,000 માઇનસ 18,000 7,000, 7,000 ભાગ્યા 1000 7. એટલે હવે આપણે ડાયરેક્ટ આવું કરી શકીએ કે 30 માઇનસ 18 તો ડાયરેક્ટ 12. 50 માઇનસ 18 તો ડાયરેક્ટ 32. અને હવે આ બધી કિંમતોનું ટોટલ મારીએ તો સિગ્મા વી મળી જશે. તો સિગ્મા વીની વેલ્યુ મળશે આપણને 56. હવે જો ક્યાં 630, ક્યાં 49, ક્યાં 1,82,000 અને ક્યાં 56. એટલે કે બહુ મોટી રકમ આપી હોય તો યુવીથી જ દાખલો ગણવો સરળ રહેશે. હવે યુ અને વીનો ગુણાકાર 0 ગુણ્યા 0 0, 1 એકા 1, 4 દુ 8, 5 દુ 10, 7 નવ્વા 63, 13 ગુણ્યા 12 156, 17 ગુણ્યા 32 544. આ બધી જ રકમનું ટોટલ મારો તો શું મળશે? સિગ્મા યુવી મળશે, અને સિગ્મા યુવી મળે છે 782. એ જ રીતે યુ સ્ક્વેર શોધીએ તો યુની બધી કિંમતોનો વર્ગ લખવાનો છે. તો અહીંયાથી શરૂઆત કરીશું. 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 9નો વર્ગ 81, 13નો વર્ગ 169, 17નો વર્ગ 289. તો બધાના વર્ગ લખી દીધા. હવે આ બધાનો શું કરી લઈશું? ટોટલ મારી લઈએ. તો એનું ટોટલ આપણને મળશે 581. હવે એક્સ બાર વાય બાર શોધી લીધા છે અને યુવી વાળું કોષ્ટક બનાવ્યું તો નિયત સંબંધાંકનું યુવીનું સૂત્ર લખવું પડશે, જે હમણાં જ આપણે ત્રીજા દાખલામાં યુઝ કર્યું હતું કે બી બરાબર એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા સીવાય અપોન સી એક્સ, કારણ કે આપણે એક્સ અને વાયને ભાગાકાર પણ કરેલો છે બાદબાકીની સાથે સાથે. એનની કિંમત કેટલી છે? 7. સિગ્મા યુવી કેટલા મળ્યા? 782. સિગ્મા યુ કેટલા છે? 49, અને વી છે 56. તો 49 ઇન્ટુ 56 છેદમાં એનની જગ્યાએ 7,
સિગ્મા યુ સ્ક્વેર 581 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર, તો સિગ્મા યુ છે 49, તો 49નો સ્ક્વેર ગુણ્યા સી વાયને આપણે કેટલા વડે ભાગ્યા હતા 1000 વડે, અને એક્સને કેટલા વડે ભાગ્યા હતા 5 વડે, તો 1000/5. હવે ગુણાકાર કરીએ, 7 ગુણ્યા 782 તો 5474 માઇનસ 49 ગુણ્યા 56 2744 છેદમાં 7 ગુણ્યા 581 4067 અને 49નો વર્ગ 2401 ગુણ્યા 1000/5 કરીએ તો કેટલા મળશે 200. હવે બાદબાકી કરીએ, સામે દાખલો ગણું છું, ઇક્વલ 5474માંથી 2744 બાદ કરું તો 2730 ગુણ્યા કેટલા 200 છેદની બાદબાકી 4067માંથી 2401 જાય તો આવશે 1666. હવે ગુણાકાર મળે છે 5,46,000 છેદમાં 1666 માટે બી બરાબર આ બંનેનો ભાગાકાર કરવાનો રહેશે અને ભાગાકારનો આન્સર મળે છે આપણને 327.73. તો આપણે નિયત સંબંધાંક શોધી લીધો છે. જે રીતથી મેં દાખલો ગણ્યો છે એ રીતથી દાખલો તમને કદાચ ક્યાંય ગાઈડમાં કે કશે મળશે નહીં. મેં જે રીતે દાખલો ગણ્યો છે એમાં ક્યારેય કોઈ જગ્યાએ માઇનસ આવતા નથી કોષ્ટકની અંદર કે ક્યાંય પણ, એટલે ગણતરી કરવામાં સરળતા રહેશે. તો હવે એક્સ બાર, વાય બાર અને બીની કિંમત પરથી આપણે એ શોધી લઈએ. 90 છે, 26000 છે અને 327.73 છે. તો હવે એ શોધીએ. એ એટલે અંતઃખંડ. સૌથી પહેલાં વાય બાર છે 26000 માઇનસ બી હમણાં જ મળ્યા 327.73 અને એક્સ બાર હતા 90. 26000 માઇનસ આ 327.73 ગુણ્યા કેટલા કરવાના છે 90, તો જવાબ મળશે 29495.7. હવે આની શું કરીશું બાદબાકી. આ બંનેની બાદબાકી કરતાં આપણને એની કિંમત માઇનસમાં મળશે, તો માઇનસ 3495.7. તો આન્સર એનો પણ આવી ગયો. હવે એ અને બી મળી ગયા પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના સમીકરણમાં તેની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત મળી માઇનસ 3495.7 વત્તા બીની કિંમત શું મળી હતી આપણને 327.73 અને એક્સ મૂકવાના નથી, એક્સના એક્સ જ રાખવાના, એની કિંમત અત્યારે મુકાય નહીં. હવે આગળ આપણને કીધું હતું કે વપરાશની જગ્યાએ 110 એટલે કે એક્સ બરાબર 110 આપણે હવે મૂકવાના છે. તો અહીં એક્સની જગ્યાએ શું લખી દઈશું 110, બાકી બધું એમનું એમ. તો માઇનસ 3495.7 પ્લસ 327.73 કૌંસમાં એક્સની જગ્યાએ લખી દઈએ 110. પહેલું પદ એમનું એમ 3495.7. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. 327.73 ગુણ્યા 110, તો જવાબ આવશે 36050.3. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરી નાખીશું બાદ કરી દઈશું. તો વાય કેપ મળશે આપણને ₹32,554.6. આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો કે જો વપરાશની જગ્યાએ 110 હોય તો તેનું ભાડું આપણને ₹32,554.6 પડશે. હવે આન્સર લખી દઈએ ચોપડીમાંથી બેઠો કે જો ઘર વપરાશની જગ્યાએ 110 ચોરસ મીટર હોય તો
તેનું માસિક ભાડું અંદાજિત રૂપિયા 32,554.6 થાય. આ રીતે જવાબ લખવાનું રહેશે. જવાબ લખશો નહીં તો માર્ક કપાઈ જવાની શક્યતા છે, માટે જવાબ ફરજિયાત લખી દેવો. તો મિત્રો, આજે મેં તમને દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 શીખવાડ્યો. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.